જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 3. શુક્રવાર સવારના પહેલા 3 ચોઘડિયા સારા હતા. શ્રીફળ ચાંદલા વિધિ માટે ડીન સાહેબ ડૉક્ટર શ્રીકાંતને લઈ સવારના 9 વાગ્યા સુધીમાં મધુકર ગોસ્વામીને ત્યાં આવી પહોંચે એવું નક્કી થયું હતું. પહેલાં તો ડીન શ્રીવાસ્તવે વિચારેલું કે તુલસી હોસ્પિટલમાંથી ભલે એક દિવસ ગેરહાજર રહે, પણ પછી ઈરાદો બદલી નાખ્યો. સાંજે 4 વાગે પહેલી શિફ્ટની નર્સો જાય અને બીજી શિફ્ટવાળી ડ્યુટી પર ચડે એ પહેલાં જ બધી સિસ્ટર્સને એકઠી કરી ડૉક્ટર શ્રીકાંત તથા તુલસીને પોતાની આજુબાજુ ઊભા રાખીને સગાઈના ખુશખબરની ઘોષણા કરવાનો પોતે લાહો લેવા માંગતા હતા. પહેલે જ એમણે તુલસીને કહ્યું હતું, તારે રજા લેવાની જરૂર નથી. સગાઈની વિધિ તો 15-20 મિનિટમાં પતી જશે. પછી આપણે ત્રણે સાથે જ હોસ્પિટલ જઈશું. અડધી રાત અજંપામાં અને બાકીની રાત તંદ્રામાં વિતાવી તુલસી પરોઢીએ પથારીમાંથી ઊભી થઈ ગઈ હતી. જીવનનું સૌથી મહત્વનું પ્રભાત ઉગતા પહેલાં પરવારીને ઠાકોરજીની સેવા પૂજામાં બેસી ગઈ હતી. પછી ભીત પર ટીંગાતી શ્રીનાથજીની છબીને વંદન કરી આશીર્વાદ માંગ્યા હતા. હે પ્રભુ, આજે હું ભવસાગરમાં મારી જીવન નૌકા તરતી મૂકવાની છું. એને હેમખેમ પાર ઉતારજો. શું વરદાન માંગી રહી છે ભગવાન પાસે? ઘણીવાર સુધી શ્રીનાથજીની છબી સમક્ષ ધ્યાનમગ્ન ઊભી રહેલી તુલસીને પડોશના યશોદા માસીએ આવીને ધ્યાનભંગ કરી હતી. અરે માસીબા, તમે આવી પહોંચ્યા? ઉપકારવશ ભાવે તુલસી બોલી ગયેલી. સાચા સગા એ જ જે જરૂર પડે ત્યારે પડખે આવીને ઊભા રહી જાય, કહીને તેણે પ્રણામ કરી યશોદા માસીના આશીર્વાદ માંગ્યા હતા. મારે મન તો તમારા આશીર્વાદમાં જ બધું આવી જાય છે. ત્યારે યશોદાબેને તેને છાતી સરસી ચાપી દીધી હતી, જાણે સગી પુત્રીને સાસરે વળાવતા હોય એવા ભાવાવેશમાં ભીના કંઠે બોલ્યા હતા. દીકરી, તને ખરા અંતઃકરણથી સૌભાગ્યવતીના આશીર્વાદ આપું છું. વૈધવ્યનો સંતાપ શું હોય છે એનો મને અનુભવ છે. કંકાવટી, શ્રીફળ, રોકડો રૂપિયો, કોળધાણા વગેરે તૈયાર છે ને? એ જોવા ગયેલા યશોદાબેન જતાં જતાં કહી ગયા, ચિંતુનું ટિફિન ભરવા જેટલું રાંધીને અડધા કલાકમાં આવી જાઉં છું. માસીબા, તમે એને કહેજો કે આજે કોલેજ મોડો જાય. મારી સગાઈમાં હાજર નહીં રહે તો હું એની કિટ્ટા કરી નાખીશ. તુલસીએ કહ્યું એ યશોદાબેને સાંભળ્યું તો હતું, પણ ઉતાવળમાં હોય તેમ ન સાંભળ્યું કરીને જતા રહ્યા. ત્યારે ઘણીવાર સુધી એ વિચારમાં ખોવાયેલી રહી. રાતે પણ એ ચિંતુની રાહ જોતી રહી હતી. સગાઈની ખબર જાણીને ખુશ ન થાય તો પણ ઉપર છલ્લું હસતો મજાક મશ્કરી કરવા જરૂર દોડ્યો આવશે. આખરે હાઉસ ડૉક્ટરને દર્દી બનાવી દીધો. કેટલા વખતથી ચક્કર ચાલતું હતું? એવું બોલીને ચિંતુ પોતાને ખીજવે એની ઝંખના તે પંપાડતી રહી હતી. મધરાતે ઘર પાસે કોઈ વાહન ઊભું રહ્યાનો અવાજ સાંભળીને પોતે સફાળી ઊભી થઈ ગઈ હતી. બારીની જાળીમાંથી જોયું તો રસ્તાની લાઇટ નીચે ઊભેલી ટેક્સીમાંથી ચિંતન બહાર નીકળતો દેખાયો હતો. પૈસા ચૂકવીને ઘર તરફ પગ ઉપાડતા ચિંતુને સાથ પાડીને રોકવાની ઈચ્છા જોર કરી ગઈ હતી, પણ મધરાતે આમ કરવાનું અજુગતું લાગ્યું એટલે સમસમીને બેસી રહી હતી. પોતાના ઘેર ફોન નહીં હોવાનો સૌથી વધુ વસવસો એને ત્યારે થયો હતો. નહીંતર ફોનથી તો 2 વાત કરી શકાત ને. સગાઈ કરી નાખવાની આટલી બધી ઉતાવળ સામે વડીલો સમક્ષ પોતે કાંઈ બોલી શકી નહીં, એ માટે તેણે જાતને ઠપકો આપ્યો. આવું થયું એમાં ભાઈ ભાભીને પણ વાંકું પડ્યું. ખારદાંડા વિસ્તારમાં ઝૂંપડા જેવા ઘરમાં રહેતા ભાઈ ભાભીને ખબર આપવા રાત્રે પિતાની સાથે ગઈ ત્યારે સાંભળવા પડેલા મેણાએ તેને ઊંઘવા દીધી ન હતી. બધું નક્કી થઈ ગયા પછી જાણ કરવા આવ્યા. ભાઈ કાંઈ બોલે એ પહેલાં ભાભીએ શરૂ કરી દીધું હતું. ન્યાયાધીશનું મોટું ઘર મળ્યું અને ડૉક્ટર જમાઈ જડ્યો એટલે દીકરા વહુ જલ્દી યાદ શું કામ આવે? ગોસ્વામીએ પુત્રવધૂને બદલે પુત્રને સમજાવ્યું કે બધું કેવી અણધારી રીતે બની ગયું. ત્યારે ભાભીએ એનો અવળો અર્થ લીધો. હોસ્પિટલમાં હારે કામ કરતા હોય પછી બધું અણધાર્યું જ થાય ને. કાલે સગપણ અને પરમે લગ્ન જેવું કંઈક બની ગયું હશે. સાંભળીને તુલસી વિફરી જવાની હતી, પણ હાર્ટ પેશન્ટ પિતાનો ખ્યાલ આવતા અપમાન ગળી જવું પડ્યું. હું એને સમજાવું છું, કહી એનો ભાઈ મુકુંદ પત્નીને બનાવેલી ચા લેવાને બહાને ઘોલકા જેવા રસોડામાં ગયો. ત્યારે ભાઈ ભાભી વચ્ચે થતી ઘૂસપૂસ પાતળી દિવાલની બીજી બાજુ બેઠેલી તુલસીના કાને પડી હતી. ભાઈ કહેતો હતો, અન્નુ, આપણા માટે આ સારો લાગ છે. સામે ચાલીને મનાવવા આવ્યા છે તો માની જઈએ. આ ઝૂંપડામાં રહીને થાક્યા. તુલસી પરણી ગયા પછી એ 3 રૂમનો બ્લોક
આપણો જ થઈ જાય ને. એ દલીલના જવાબમાં ભાભીએ કરેલી ચડામણી પણ તુલસીના કાને પડી. એમ ઉતાવળા ન થવાય. અત્યારથી માની જઈએ તો લગ્ન ટાણે ત્રાગુ ન થાય. મારા તમારા સિવાય લગ્નમાં કન્યાદાન બીજું કોણ આપવાનું? કહી દઉં છું, આજે જરાય નમતું નહીં જોગતા. આમ છતાં મુકુંદે સારું લગાડવા અવાશે તો જરૂર આવી જઈશું કહીને બંનેને વિદાય કરી દીધા હતા. ઘેર આવીને યશોદા માસીને વાત કરતાં એ રડી પડી. ત્યારે એમણે વાંસામાં હાથ ફેરવીને ધરપત આપેલી. કાલે ભલેને ન આવે, લગ્ન વખતે દોડતો આવશે એની તો આપણને જાણ થઈ ગઈ ને. મહેમાનોના આવવાનો વખત થઈ ગયો એ પહેલાં તુલસી બેઠક ખંડમાં 3-4 વખત નજર દોડાવી ગઈ. જજ સાહેબના ફ્લેટની સરખામણીમાં પોતાનું ઘર વધારે સાંકડું ભલે લાગે, પણ ઓછું સુઘડ તો નહીં જ લાગવું જોઈએ. ઉચાટમાં ઊંચા નીચા થઈને વારે વારે ભોંયતળિયાના ઘરની બહાર નજર નાખી લેતા ગોસ્વામીજીનો વખત ખૂટાડવા યશોદાબહેને જૂના જમાનાની વેવિશાળ લગ્નની વાતો ઉખેડી. ભીત ઘડિયાળે 9:30નો ટકોરો પડ્યો ત્યારે તો ગોસ્વામીજી મંગળ પ્રસંગે અમંગળ આશંકાને દાબી રાખી શક્યા નહીં. હજુ કેમ આવ્યા નહીં? હમણાં આવી પહોંચશે. 11 વાગ્યા સુધી સારા ચોઘડિયા છે એટલે નિરાતે જ આવે ને. હજુ તો યશોદાબહેનનું એ વાક્ય પૂરું થાય એ પહેલાં દરવાજા સામે જજ સાહેબની તોરણ બાંધેલી એમ્બેસેડર કાર આવીને ઊભી રહી ગઈ. ડીન સાહેબ અને ડૉક્ટર શ્રીકાંતને કારમાંથી ઉતરતા જોઈ મધુકર ગોસ્વામી હર્ષભેર સામે લેવા ગયા. ગોસ્વામીજી, જરા આવવામાં મોડું થયું. બેઠક ખંડમાં પ્રવેશ કરતા ડીન સાહેબે ખબર આપ્યા. વરલી પર પોલીસનું તોફાન ફાટી નીકળ્યું. જજ સાહેબની કાર હોસ્પિટલ આવવા રવાના થઈ ચૂકી હતી, પણ ડ્રાઈવરે ગાડી ફેરવીને લાવવી પડી એમાં મોડું થયું. એ જ વખતે બંને હાથમાં ટેબલ ક્લોથ ઢાંકેલો થાળ ઉંચકીને ડ્રાઈવર અંદર મૂકી ગયો. રોજિંદા પોશાકમાં આવેલા ડૉક્ટર શ્રીકાંતની આંખો તુલસીને શોધવા ફાંફા મારી રહી હતી, પણ એ નજરે ચડતી ન હતી. તેની ચેષ્ટા પામી ગયેલા યશોદાબેને અંદર સુધી સંભળાય એવો સાથ પાડ્યો. અરે તુલસી, વિધિની સામગ્રી લઈ આવજે તો. તુલસીને આવતા જરા વાર લાગી. એ દરમિયાન ડીન સાહેબને યાદ આવ્યું હોય તેમ યશોદાબેને પૂછ્યું, મિસિસ મજમુદાર, તમારો ચિંતન કેમ દેખાતો નથી? કોલેજ ગયો છે. કહેતો હતો કે પ્રેક્ટિકલ પતાવીને પરત પાછો આવું છું, કહી યશોદાબેને ઉમેર્યું. હમણાં આવવો જ જોઈએ. અને એમની વાત સાચી ઠરી. વિધિ પૂરી થઈ. ગોળધાણા ખવાયા, કેસરિયા દૂધ પીવાયા અને ડીન સાહેબ રજા લેવા માટે ઊભા થતા હતા એ જ વખતે ચીસ પાડતી બ્રેક સાથે ટેક્સી ઊભી રહી. તુલસી સહિત બધાનું ધ્યાન ખેંચાયું. ચિંતનને ઉતરતો જોઈ તુલસીના મુખ પર મલકાટ પ્રસરી ગયો. આખરે તે સમય સાચવી લીધો ખરો, પરંતુ ચિંતન હરખ કરવા નહોતો આવ્યો. ડીન સાહેબ, આપણી હોસ્પિટલથી થોડે દૂર બહુ સિરિયસ એક્સિડન્ટ થઈ ગયો. પગથિયા ચડતો ચિંતન ગભરાટભર્યા અવાજે બોલી ગયો. ઇન્ડિયાના ડિફેન્સ મિનિસ્ટરની કારના ભૂક્કા થઈ ગયા. લોહી લુહાણ હાલતમાં એમને આપણી હોસ્પિટલમાં લઈ આવ્યા. હું ત્યાં પહોંચ્યો ત્યારે મેટ્રન બેબાકડી થઈને કહેતી હતી, જલ્દી ડીન સાહેબને ખબર કરો. હાઉસ ડૉક્ટર પણ એમની સાથે જ ગયા છે. મને તરત યાદ આવ્યું કે તમે બંને અહીં આવવાના છો, એટલે ખબર આપવા મારતી ટેક્સીએ આવ્યો. એકી શ્વાસે ચિંતનને ખબર આપી દીધા ત્યાં સુધીમાં ડીન શ્રીવાસ્તવ અને ડૉક્ટર શ્રીકાંત બંનેના શ્વાસ અદ્ધર થઈ ચૂક્યા હતા. આપણે જલ્દી પહોંચવું જોઈએ. ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. બબડતા ડીન સાહેબ ઉતાવળે બૂટ પહેરવા લાગ્યા. શ્રીકાંત તો એમના પહેલાં જ પગથિયા ઉતરી ચૂક્યો હતો. અરે તુલસી, ચાલ તું પણ કારમાં બેસી જા. પગથિયા પર પગ મૂકતા યાદ આવ્યું હોય તેમ ડીને કહ્યું. આવા વીઆઈપી કેસમાં સ્ટાફ ઓછો ન પડવો જોઈએ. ચાલ ચાલ, આમને આમ બેસી જા. શ્રીકાંત કારની આગલી સીટમાં બેઠો અને ડીન સાહેબ સાથે તુલસી પાછલી બેઠકમાં ગોઠવાઈ. ત્યાં ડ્રાઈવરે એમ્બેસેડર ચાલુ કરી દીધી. ટેક્સીના પૈસા ચૂકવતો ચિંતન પૂર ઝડપે જઈ રહેલી કારને જોઈ રહ્યો હતો ત્યારે પાછળ બેઠેલી તુલસી કારના મિરરમાં જોઈ રહેલા શ્રીકાંતને જોઈ રહી હતી. અરીસામાં જોઈને શ્રીકાંતને કપાળના ચાંદલાનો ખ્યાલ આવ્યો એટલે તુરત જ ખિસ્સામાંથી રૂમાલ કાઢી ચાંદલો ભૂસી નાખ્યો. તેની એ સાહજિક ક્રિયા જોઈ તુલસીને કાળજે ઉઝરડો પડી ગયો. ઇન્ડિયન એરફોર્સનું વિમાન સવારના 8:15 વાગ્યે સાંતાક્રુઝ એરપોર્ટ પર લેન્ડ થયું અને ઉતરવા માટેની સીડી ગોઠવાઈ ત્યાં સુધીમાં કાળા કાચવાળી એક એમ્બેસેડર કાર એરક્રાફ્ટ પાસે આવી ઊભી રહી ગઈ. 2 મિનિટ પછી ભારતના સંરક્ષણ પ્રધાન જગત નારાયણ લાંબો કોટ, ધોતિયું, માથે ટોપી, પગમાં બૂટ મોજા
અને બગલમાં દબાવેલા પાકીટ સાથે પોતાના વજનદાર શરીર છતાં ઝડપભેર સીડીના પગથિયાં ઉતરી આજુબાજુ જોયા વિના કોઈ પણ જાતના પ્રોટોકોલ વગર કારમાં પ્રવેશી ગયા. મુંબઈના પોલીસ કમિશનર કોટવાલ મોટરનો દરવાજો બંધ કરી ડ્રાઈવરની બાજુની બેઠકમાં ગોઠવાઈ ગયા. રનવે ક્રોસ કરી એરપોર્ટની બહાર નીકળવાની દિશામાં કાર આગળ વધતી હતી ત્યાં કમિશનર કોટવાલે ડ્રાઈવરને સંકેત કરી કારને એક તરફ થોભાવી દીધી. સર, એક અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે, કમિશનર કોટવાલે ગરદન પાછળ મરડીને દબાયેલા અવાજે અંગ્રેજીમાં કહ્યું. સવારે વરલી વિસ્તારમાં તોફાન ફાટી નીકળ્યું. કોનું? દત્તા સામંતના મજૂરોનું? નહીં સર, પોલીસ કમિશનરને બોલવામાં કષ્ટ વર્તાયું. કેટલાક પોલીસો તોફાને ચડ્યા છે. પોલીસો? સંરક્ષણ પ્રધાનનો પ્રત્યાઘાત ધાર્યો હતો એવો જ આવ્યો, પણ ચર્ચા આગળ ન વધારવા માંગતા હોય તેમ એમણે વાત વાળી લીધી. તોફાન કંટ્રોલ કરવાને બદલે તમારે મને લેવા આવવું પડ્યું. નો સર, મારો કહેવાનો મતલબ એ હતો કે આપણે એ માર્ગે સિટીમાં જઈ શકીએ તેમ નથી. મારા માટે માર્ગ ઇમ્પોર્ટન્ટ નથી. મહત્વનું એ છે કે મારી આ વિઝિટ સંપૂર્ણપણે ગુપ્ત રહેવી જોઈએ. સર, એ માટે પૂરેપૂરી તકેદારી રાખી છે, કહેતા કમિશનર કોટવાલે પ્રસ્તાવ મૂક્યો. આપની મંજૂરી હોય તો નેવીનું હેલિકોપ્ટર મંગાવી બાય રોડ જવાનું અવોઇડ કરીએ, કહીને સત્વરે ઉમેરવા મથ્યા. આપની સેફટી માટે. નહીં, ડોન્ટ વરી અબાઉટ માય સેફટી. હેલિકોપ્ટર મંગાવીને મારા આગમન અંગે વધુ લોકોનું ધ્યાન ખેંચવું નથી. સિટીમાં જવાના બીજા રસ્તા તો ખુલ્લા છે ને? યસ સર, બીજા 2 રસ્તા છે. એક લાલબાગ પરેલનો, પણ એ વરલીની નજીક છે, એટલે સાયન વડાલવાળો રસ્તો બેટર રહેશે. તો ચાલો એ રસ્તે આગળ વધીએ, પ્રધાન સાહેબે અધીરાઈ દર્શાવી. ગવર્નર હાઉસમાં મારી રાહ જોવાતી હશે. ભલે સર, કહી કોટવાલે પોતાની બાજુનો દરવાજો ઉઘાડ્યો. મારી ગાડી બહાર રાખી છે, તેમાં બેસીને આગળ વધું છું. આપની કાર થોડા અંતરે ફોલો કરતી રહેશે. સંરક્ષણ પ્રધાને સંમતિ દર્શાવી એટલે કમિશનર કોટવાલ પગે ચાલતા ઝડપભેર બહાર નીકળી પોતાની કારમાં ગોઠવાઈ ગયા. 2 મિનિટ પછી મિનિસ્ટરની કારે તેની પાછળ હાઈવેનો રસ્તો પકડી લીધો. સાવચેતી ખાતર પોલીસ કમિશનરે પોતાની આગળ પોલીસ વાનને દોડાવી હતી. રસ્તામાં ક્યાંય પણ જંગલ જેવું દેખાય તો વાયરલેસ પર પોતાને જાણ થઈ જાય અને પોતે કાર રોકી દે એટલે ડિફેન્સ મિનિસ્ટરની મોટર પણ થોભી જાય. બળવો કરનાર પોલીસ કોન્સ્ટેબલો પર મનોમન એ ધૂંધવાતા હતા. નિવૃત્ત થવાનું છેલ્લું વર્ષ છે ત્યારે જ પોતાની કારકિર્દીને ડાઘ લગાડે એવું બની ગયું, અને તે પણ ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા કોઈ સિક્રેટ મિશન પર શહેરની ગુપ્ત મુલાકાતે આવ્યા એ ટાણે જ. સવારે 7 વાગ્યે તોફાનનો સંદેશો મળતા જ એ ગવર્નર હાઉસ ધસી ગયા હતા. એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા મિનિસ્ટરને ગવર્નર હાઉસ લઈ આવવાનું સૂચન કર્યું ત્યારે ગવર્નર સાહેબે દિલ્હી કોન્ટેક્ટ કર્યો, પણ ત્યાં તો સંરક્ષણ પ્રધાન દિલ્હીથી રવાના થઈ ચૂક્યા હતા. ગવર્નર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. મિનિસ્ટરને પૂછ્યા વગર હેલિકોપ્ટરનો બંદોબસ્ત કરે તો ટોપ સિક્રેટ મિશન પર આવતા સંરક્ષણ પ્રધાનની ખફા વહોરી લેવી પડે, અને શહેરના એક વિસ્તારમાં તોફાન ફાટી નીકળ્યું હોય ત્યારે મોટર રસ્તે લાવવામાં પણ જોખમ હતું. એટલે કમિશનર કોટવાલને એમણે જ સૂચવ્યું હતું, એરપોર્ટ પર સાહેબને પૂછી લેજો, એ કહે તેમ કરવામાં ડહાપણ છે. આગલી સાંજે ગવર્નર હાઉસથી તાકીદનું તેડું આવ્યું ત્યાં સુધી ડિફેન્સ મિનિસ્ટરની સિક્રેટ વિઝિટની પોતાને કલ્પના સુદ્ધા ન હતી. પોતે ગવર્નર હાઉસમાં પહોંચ્યા ત્યારે ચીફ મિનિસ્ટર પણ ત્યાં જ હાજર હતા. સંરક્ષણ પ્રધાનના ગુપ્ત આગમનની પોતાને જાણ કરવામાં આવી ત્યારે એકાએક પોતે અગત્યની વ્યક્તિ બની ગઈ હોય એવું મહેસૂસ કરેલું. મુંબઈની 5-7 કે દિલ્હીની 2-4 વ્યક્તિઓ સિવાય દેશમાં આની કોઈને જ જાણ નથી અને જાણ થવા દેવાની પણ નથી, કહી તેમને કામગીરી સોંપવામાં આવેલી. ટિન્ટેડ ગ્લાસવાળી કારમાં લઈ આવજો, જેથી ટ્રાફિક સિગ્નલ પાસે ગાડી રોકાય તો પણ અંદર બેઠેલા કોઈની નજર ન પહોંચે. બાકી તો તમે કોઈ પણ ઓકવર્ડ સિચ્યુએશન હેન્ડલ કરી શકવા માટે કાબેલ છો. સામાન્ય સંજોગોમાં જેમને એરપોર્ટ લેવા જવામાં ચીફ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર ગૌરવ અનુભવતા હોય તેમને આવકારવાની કામગીરી પોતાને સોંપાઈ એ માટે પોતે ત્યારે કેટલું ગૌરવ અનુભવ્યું હતું, અને તેમાં પ્રાઇમ મિનિસ્ટર વિદેશની મુલાકાતે ગયા હોવાથી ડિફેન્સ મિનિસ્ટર એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર હતા એટલે ખુદ ગવર્નરને સુદ્ધા એરપોર્ટ આવવું પડે તેને બદલે એકમાત્ર પોતે જ. ત્યાં કારમાં બેઠેલો વાયરલેસ સેટ ગુંજી ઉઠ્યો એટલે આગળ પાછળના વિચાર ફંગોળીને વાયરલેસનું બટન દાબ્યું. કદાચ આગળ તોફાન છે
એવું કંઈક સાંભળવાનો ઉચાટ હતો, પણ તેને બદલે ઓલ ક્લિયરનો સંદેશો સાંભળવા મળ્યો એટલે ધરપત અનુભવી. કદાચ આ વિચિત્ર કામગીરી મારી કારકિર્દીની સંધ્યાને વધારે ખીલવવામાં નિમિત્ત બનવાની હશે. થોડા અંતરે પાછળની કારમાં જઈ રહેલા ડિફેન્સ મિનિસ્ટર જગત નારાયણ પણ મનોમન એવો જ પોરસ વાગોડી રહ્યા હતા. વિદેશના પ્રવાસે જતા પ્રાઇમ મિનિસ્ટર પોતાની ગેરહાજરીમાં એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટરની નિમણૂક કરે એવો આ સર્વપ્રથમ પ્રસંગ બહુ સૂચક હતો. તેમાં રશિયાથી પોતાને આ સિક્રેટ અસાઇનમેન્ટ સોંપ્યું એટલે ભાવિ વડાપ્રધાન બનવા માટેના એંધાણ મળી ગયા. બસ આ વર્ષમાં ફતેહ મળી જાય પછી પાછું વાળીને જોવાનો વખત જ નહીં આવે. પેલા જ્યોતિષીની આગાહી હવે ચોક્કસ સાચી પડવાની. બાબુજી, મૃત્યુ પહેલાં તમારા ગ્રહોમાં દેશનું સર્વોચ્ચ પદ લખાયું છે અને જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેમ સંરક્ષણ પ્રધાનને લઈ જતી મોટર વડાલા સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે વીજળીનો થાંભલો કાનના છાપરા પર તાટક્યો. બોમ્બ પડ્યો એવો ધમાકો થયો. સામેથી પૂરપાટ આવતી એક ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. પોતાની આગળનો ટ્રાફિક થાંભલો હતો અને કોઈ ઉપાય ન અજમાવે તો થોડે આગળ ઊભેલી સ્કૂલ બસ સાથે અફડાઈ જવાનો ભય હતો. ટ્રકની ઝડપ એટલી બધી હતી કે સ્કૂલ બસમાં બેઠેલા 5-15 બાળકો તો અચૂક ભીસાઈને તત્કાલ મૃત્યુ પામે. એ દુર્ઘટના બનતી રોકવા માટે ડ્રાઈવરે ટ્રકને જમણી તરફ વીજળીના ખંભા પર જવા દીધી જેથી સ્કૂલ બસ સાથેની અથડામણ ટળી જાય. પણ અડીખમ માનેલો ઇલેક્ટ્રિક પોલ તોતિંગ ટ્રક સામે ઝીક ન ઝીલી શક્યો અને આંખના પલકારામાં જમીનદોસ્ત થતો હોય તેમ પસાર થતી એમ્બેસેડર કાર પર એવી રીતે ત્રાટક્યો કે આગળ બેઠેલા ડ્રાઈવર પર અને પાછળ બેઠેલા વીઆઈપીની વચ્ચોવચ્ચ કારનું છાપરું ચીરી નાખ્યું. ધડાકા સાથે એમ્બેસેડર ગળથોલિયું ખાઈ ગઈ ત્યારે આજુબાજુ પસાર થનાર કેટલાય રાહદારીઓ ચિત્કાર પાડી ઉઠ્યા. ધડાકો એટલો લાંબે સુધી સંભળાયો કે 100-150 ફૂટ આગળ જઈ રહેલી કારમાં બેઠેલા પોલીસ કમિશનર ચોંકીને પાછળ ઉછળી પડ્યા. પહેલા તર્ક તો એ જ આવ્યો કે ડિફેન્સ મિનિસ્ટરના સિક્રેટ મિશનના કોઈ જાણભેદુએ એમની કાર પર બોમ્બ ફેંકવાનું કાવતરું કર્યું. ઝાટકા સાથે પોતાની કારનો દરવાજો ખોલી એ બહાર કૂદી પડ્યા. દુર્ઘટનાની દિશામાં નજર દોડાવી ત્યારે જમીનદોસ્ત થયેલો વીજળીનો થાંભલો અને વચ્ચેથી ચીરાઈને ગળથોલિયું ખાઈ ગયેલી મિનિસ્ટરની કાર દેખાઈ. 1-2 પળ માટે એમની જીભ તાળવે ચોંટી ગઈ, બુદ્ધિ બહેર મારી ગઈ. પછી રાડ પાડીને વાયરલેસ પોલીસ વાનને પાછી વાળવાની આજ્ઞા આપી કમિશનર કોટવાલે દુર્ઘટના સ્થળ તરફ દોટ મૂકી. ત્યાં સુધીમાં કેટલાક લોકો એમ્બેસેડરને ઘેરી લઈ શું કરવું એવી વિમાસણમાં ફાટી આંખે જોતા ઊભા હતા. એમની વચ્ચે ધસી જઈ કમિશનરે શ્વાસભેર ત્રાડ નાખી. ઊભા છો શું? કારને સીધી તો કરો કહી પડખા પર પડેલી મોટરને સરખી કરવા જાતે જ જોર કરવા લાગ્યા. એમના એકલાના જોરથી કાંઈ વળ્યું નહીં ત્યારે હાંફતા હાંફતા બરાડી ઉઠ્યા. યુ ફૂલ્સ, હેલ્પ મી! અંદર ઇન્ડિયાના ડિફેન્સ મિનિસ્ટર છે. આવેશમાં એમનાથી બોલાઈ તો ગયું પણ પછી પસ્તાવો કરવાનો કોઈ અર્થ ન લાગ્યો. જીવન મરણની કટોકટીમાં ટોપ સિક્રેટની પરવા શેની? બધાએ જોર અજમાવી પતરાના ડબ્બાની જેમ છુંદાઈ ગયેલી કારને સીધી કરી ત્યારે રસ્તા પર લોહીના રેલા દળી જતા દેખાયા. એટલી વારમાં પોલીસ વાન આવી પહોંચી. પછી તો કમિશનર સાહેબનો પડ્યો બોલ ઝીલાવા લાગ્યો. પાટલી બેઠકનો દરવાજો ખોલીને જોયું તો ભારતના સંરક્ષણ પ્રધાન બેવરવડીને પડ્યા હતા. માથા પરની ટોપી ઉડી પડી હતી. બગલમાં દેખાયેલું પાકીટ એ જ સ્થિતિમાં જકડાયેલું રહ્યું હતું અને ચેતના ગુમાવી દીધી હોય તેમ મોં ફાટેલું હતું. આગલી બેઠકમાં ડ્રાઈવરનું શરીર સીટ પર ઢળી પડ્યું હતું. એના પગ સ્ટિયરિંગ વ્હીલમાં ફસાઈ ગયા હતા. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી અને માથા પરથી લોહીની ધાર વહી રહી હતી. એક પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાંથી કારમાં દાખલ થઈ સીટ ઓળંગી પાટલી બેઠકમાં પહોંચી ગયા. સંરક્ષણ પ્રધાનને બેઠા કરવા તેમના પડખામાં હાથ નાખ્યો તો ગરમ લોહીથી એનો પંજો તરબોળ બની ગયો. સર, હી ઇઝ બ્લીડિંગ લાઇક એનીથિંગ. એટલી વારમાં 2-3 જવાને ડ્રાઈવરને આગલી બેઠકમાંથી બહાર ખેંચી લીધો. એની જડ કાયા જોતાં જ સમજાઈ ગયું કે એનું પ્રાણ પંખેરું ઉડી ચૂક્યું છે. કોઈએ સમય સૂચકતા વાપરી ખાલી થયેલી આગલી સીટને હડસેલી જગ્યા કરી એટલે બીજા એક પોલીસ ઓફિસર સંરક્ષણ પ્રધાન સુધી પહોંચી શક્યા. 2 જણાએ અંદરથી એમને ઉંચક્યા અને બીજા 2એ બહારથી ટેકો આપ્યો ત્યારે બહુ સાચવીને એમને કારમાંથી બહાર લાવી શકાયા. એમને મારી કારમાં લઈ લો. પોલીસ કમિશનરે પ્રધાન સાહેબના મોં પાસે હાથ રાખીને ખાતરી કરી લીધી
કે શ્વાસોચ્છ્વાસ હજુ ચાલુ છે. જલ્દી કરો, એમને નિયરેસ્ટ હોસ્પિટલમાં પહોંચાડવાના છે. કમિશનર પોતાની કારની આગલી સીટમાં ગોઠવાતા હતા ત્યાં એમના કાને અવાજ અફડાયો. કસ્તુરબા ગાંધી હોસ્પિટલ અહીં તદ્દન નજીક છે. પહોંચતા 2 મિનિટ પણ નહીં લાગે. થેન્ક ગોડ, કમિશનર બબડ્યા. અત્યારે એક સેકન્ડ અતિ કિંમતી હતી. એકઠા થયેલા લોકો અને અટકી પડેલા ટ્રાફિક વચ્ચેથી સાયરન વગાડી રસ્તો કરતી પોલીસ વાન મૃત ડ્રાઈવરને લઈ પૂર ઝડપે આગળ વધી. તેની પાછળ જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા ભારતના સંરક્ષણ પ્રધાનને લઈ જતા મુંબઈના પોલીસ કમિશનર કોટવાલનું હૃદય ધડક ધડક થઈ રહ્યું હતું. શું ધાર્યું હતું અને શું થઈ ગયું? ડીન શ્રીવાસ્તવ 10:05 ડૉક્ટર શ્રીકાંત તથા સિસ્ટર તુલસી સાથે કેજીએમ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બહાર લોકોનું ટોળું જમા થઈ ગયું હતું અને પ્રવેશદ્વાર પર પોલીસ પહેરો લાગી ચૂક્યો હતો. ઓપરેશન થિયેટરમાં વીઆઈપી પેશન્ટની ટ્રીટમેન્ટમાં લાગી ગયેલા હોસ્પિટલના સર્વે સિનિયર ડૉક્ટરો સાથે ડીન અને હાઉસ ડૉક્ટર જોડાઈ ગયા હતા. 2 જ મિનિટમાં અનુભવી ડીન પામી ગયા કે પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ હતી. ડાબા પડખાની બટકી ગયેલી ત્રીજી પાંસળી છાતી ચીરીને બહાર આવી ગઈ હતી. પહેલી પાંસળીના એક ટુકડાએ ફેફસું ફાડી નાખ્યું હતું. લોહી ઘણું વહી ગયું હતું. બ્લડ પ્રેશર અને પલ્સ પણ ચિંતાનું સિગ્નલ દર્શાવી રહ્યા હતા. માત્ર ઓક્સિજનના સહારે શ્વાસ ચાલી રહ્યા હતા. લોહીનો પુરવઠો આપવામાં મોડું થયું હોત અને 65 વર્ષના સંરક્ષણ પ્રધાન હૃષ્ટપુષ્ટ શરીરના ન હોત તો કદાચ ડીન હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં ખેલ ખતમ થઈ ચૂક્યો હોત. બીજી બાજુ પોલીસ કમિશનર કોટવાલ આ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા લોહીથી ખરડાયેલા કપડે કામે લાગી ગયા હતા. ગવર્નર અને ચીફ મિનિસ્ટરને ફોનથી જાણ કરવામાં એ લગભગ રડવા જેવા બની ગયા હતા. ઓહ ગોડ! ગવર્નરનો પ્રત્યાઘાત પણ એવો જ વસમો હતો. હું તત્કાલ નીકળું છું. ચીફ મિનિસ્ટર જાતે ફોન પર ન મળ્યા પણ એમનો પીએ ખબર સાંભળીને અવાક બની ગયો હતો. ઓપરેશન થિયેટરમાંથી ડીનને બોલાવી પેશન્ટની સ્થિતિ કેટલી સિરિયસ છે એ જાણી લઈને તાકીદની સૂચનાઓ આપી હતી. હમણાં ગવર્નર, ચીફ મિનિસ્ટર આવી પહોંચશે. વાત ફેલાઈ જશે એટલે છાપાવાળા ધસી આવશે. હોસ્પિટલના સ્ટાફને સ્ટ્રિક્ટ ઓર્ડર કરી દો કે આ બાબત કોઈ એક હરફ ન ઉચ્ચારે. ટેલિફોન પર મેં એક ઇન્સ્પેક્ટરને બેસાડી દીધા છે. આ અંગેની કોઈ પણ પૂછપરછ પર એ ધ્યાન નહીં આપે. બહાર પોલીસને તાકીદ થઈ ગઈ છે કે વીઆઈપી વ્યક્તિઓ અને ડૉક્ટરો સિવાય કોઈને પ્રવેશવા ન દે. બીજા પેશન્ટોના સગા વહાલાને આવવા જવા પાછળનો દરવાજો ખોલી દો. બધી સૂચના એકી ચિત્તે સાંભળી લીધા પછી કમિશનરના લોહીવાળા કપડાં તરફ ધ્યાન ખેંચતા ડીને કહેવું પડ્યું, કોટવાલ સાહેબ, તમે કપડાં ઘરેથી ન મંગાવ્યા હોય તો હું ટેમ્પરરી વ્યવસ્થા કરી દઉં. ઓહ ડેમ ઇટ! જાણે કપડાં પરથી લોહી ખંખેરવા માંગતા હોય એવી ચેષ્ટા સાથે બોલ્યા હતા. પરિસ્થિતિ કાબુ બહાર જશે તો મારું હૃદય બેસી જશે અને મારે પોતે જ પેશન્ટના કપડાં પહેરી ટ્રીટમેન્ટ લેવાનો વખત આવશે. બોલતા બોલતા એ ગળગળા થઈ ગયા હતા. મને સૌથી મોટી બીક તો પ્રેસવાળાની છે. એ લોકો ગમે તે છાપી મારશે તો મારી કારકિર્દી ધૂળમાં મળી જશે. એમ પૂરું બોલી શક્યા ન હતા. અને સાચે જ બપોરના દરેક છાપાના મથાળે સંરક્ષણ પ્રધાનને નડેલો ગંભીર અકસ્માત ચમકી ગયો હતો. બીજું મથાળું સવારે ફાટી નીકળેલા પોલીસના તોફાને લઈ લીધું એટલે બંને મથાળાને એકબીજા સાથે જોડી દઈ મુંબઈની શેરબજાર દ્વારા અફવા વહેતી થઈ ગઈ કે પોલીસના સશસ્ત્ર બળવાને ટાણે જ શહેરમાં અણધાર્યા આવી ચડેલા સંરક્ષણ પ્રધાનની મોટર પર ગોળીઓ છૂટી. દરેક અખબારના અહેવાલનો એક જ સરખો સૂર હતો કે શહેરમાં આવા તોફાન ફાટી નીકળ્યા હોય ત્યારે એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર બનેલા ડિફેન્સ મિનિસ્ટરે આ રીતે શહેરમાં આવવાની જરૂર કેમ ઊભી થઈ અને એમની સલામતી માટે જોઈએ તેવા ચાપતા પગલાં કેમ લેવાયા નહીં. બ્લડ ગ્લુકોઝના બાટલા તથા ઓક્સિજન સિલિન્ડર સાથે બેશુદ્ધ સંરક્ષણ પ્રધાને હોસ્પિટલના ડીન, હાઉસ ડૉક્ટર, મેટ્રન અને સિસ્ટર તુલસી ઓપરેશન થિયેટરમાંથી સ્ટ્રેચર પર વીઆઈપી રૂમમાં લઈ આવ્યા ત્યારે ગવર્નરથી માંડીને મેયર સુધીના ડઝનેક મહાનુભાવો વ્યગ્ર ચહેરે દરવાજે ઊભા હતા. બાજુના વીઆઈપી રૂમને તત્કાલ કોન્ફરન્સ રૂમમાં ફેરવી નાખવામાં આવ્યો. ડીનની કેબિનનો ટેલિફોન ત્યાં લગાડી દીધો. પેશન્ટની મહત્તા ધ્યાનમાં લઈને ડીન શ્રીવાસ્તવે JJKEM જસલોક અને હરકિશન હોસ્પિટલના ટોપ મોસ્ટ સર્જનોને બોલાવી લીધા હતા. ડૉક્ટરોની ટીમ અને મહાનુભાવો વચ્ચે ગંભીર મંત્રણા શરૂ થઈ. સર્જન શાહે દાક્તરી ભાષામાં કેસ સમજાવ્યો. જેનો સાર એવો નીકળ્યો
કે ઓપરેશન જેટલું જલ્દી હાથ ધરવામાં આવે એટલા સફળતાના ચાન્સીસ રહે છે, પરંતુ લોહીનો પુરવઠો શરીરને પહોંચ્યા વગર આવું લાંબુ ઓપરેશન હાથ ધરી શકાય નહીં. સર્જન દસ્તુર, ચૌહાણ, જોશી, ધોળકિયા વગેરેએ પણ લગભગ એવો જ પ્રતિભાવ દર્શાવ્યો. લોહીનો પુરવઠો કેટલો સમય લેશે? એવા એક ચીફ મિનિસ્ટરના પ્રશ્નમાં ઓછામાં ઓછો 1.5 કલાકનો અંદાજ મળ્યો. અને ઓપરેશન આજના દિવસ પૂરતું મુલતવી રાખીએ તો? એ પૂછાનો જવાબ આપવાનું કોઈ સર્જનને જરૂરી નહીં લાગ્યું. માત્ર સર્જન શાહે ડોક ઊંચી કરી ઉપર છત તરફ જોયું. એનો અર્થ એમ થાય કે તો પછી ઉપરવાળાના હાથની વાત થઈ જાય. કદાચ એવો અર્થ પણ તારવી શકાય કે તો પછી એમણે ઉપર જવાનું થાય. મંત્રણાની સાથોસાથ દિલ્હીના લાઇટિંગ કોલ શરૂ થયા. ગવર્નરે રાષ્ટ્રપતિ ભવન સાથે સંપર્ક કરી એમના મેડિકલ એડવાઇઝરને સર્જન દ્વારા કેસની વિગત સમજાવી. ચીફ મિનિસ્ટરે કેન્દ્રના હોમ મિનિસ્ટર વિશ્વાસરાવને કટોકટી સમજાવી ત્યારે સામેથી કહેવામાં આવ્યું કે પ્રાઇમ મિનિસ્ટર સાથે મોસ્કો સંપર્ક સાધવાની કોશિશ ચાલુ છે. એમને દુર્ઘટનાની જાણ થઈ છે, પરંતુ હજુ વળતો જવાબ આવ્યો નથી. કદાચ એ પ્રવાસ ટૂંકાવીને રાત્રે જ મોસ્કોથી દિલ્હી આવવા રવાના થઈ જાય તો નવાઈ નહીં. સંરક્ષણ પ્રધાન જગત નારાયણના પરિવારમાં માત્ર એક પુત્ર જ હતો, જે 4 વર્ષથી લંડનમાં સેટલ થયો હતો. દિલ્હીના ડિફેન્સ ડિપાર્ટમેન્ટને તાકીદ કરવામાં આવી કે સુરત નારાયણને ગમે તે ભોગે સંપર્ક સાધી જાણ કરો કે એમના પિતાને ગંભીર મોટર અકસ્માત નડ્યો છે. હોસ્પિટલના નિયમ અનુસાર ઓપરેશન કરતા પહેલા દર્દી અને તેના નિકટના સગાની સંમતિ અનિવાર્ય ગણાય. તે કારણે મોડી મૂંઝવણ વધી ગઈ. એટલે એ તરફથી મોસ્કોમાં બેઠેલા પ્રાઇમ મિનિસ્ટરના પ્રતિભાવની રાહ જોવાની હતી, અને બીજી બાજુથી સંરક્ષણ પ્રધાન શુદ્ધિમાં આવે ત્યાં સુધી હાથ જોડીને બેસી રહેવા સિવાય કાંઈ થઈ શકે તેમ ન હતું. ત્યાં તંગ વાતાવરણને ખળભળાવતા 2 ટકોરા વીઆઈપી રૂમના બારણા પર પડ્યા. યસ, કમ ઇન. ડીન શ્રીવાસ્તવના એ અવાજના પડઘામાં રૂમનો દરવાજો ઉઘડ્યો અને સૌની નજર સિસ્ટર ગોસ્વામીના સ્મિત તરફ સ્થિર થઈ. સર, પેશન્ટ શુદ્ધિમાં આવી રહ્યા છે. તુલસીના એ 2 વાક્યે અંદર બેઠેલા દરેકને આનંદના આંચકા સાથે ઊભા કરી દીધા. સૌ કોઈ પેશન્ટ પાસે પહોંચી જવાની ઉત્તેજનામાં દેખાતા હતા. ખબર આપીને તુલસી પાછી વળી ગઈ એટલે આસપાસમાં નક્કી કર્યું હોય કે ડીન સાથે 3 સર્જન અને 3 વીઆઈપીએ પહેલાં જવું. સર્જન શાહ, દસ્તુર અને ચૌહાણ સાથે ગવર્નર, ચીફ મિનિસ્ટર અને પોલીસ કમિશનર બાજુની રૂમમાં પહોંચ્યા ત્યારે સંરક્ષણ પ્રધાન જગત નારાયણ ઉંકારા બોલાવતા બબડતા હતા. મેટ્રન લક્ષ્મીબાઈ એમના હોઠ પર કપડું ફેરવીને થૂક લૂછતી હતી, જ્યારે તુલસી લોહી આપતી નળી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઊભી હતી. હાઉસ ડૉક્ટર શ્રીકાંત સિનિયર ડૉક્ટરો માટે જગ્યા કરી આપવા પેશન્ટથી દૂર હટી ગયા. ધીમે ધીમે પેશન્ટે આંખ ખોલી ધૂંધળી દ્રષ્ટિએ ચારે તરફ જોયું. શું બની ગયું હતું એ યાદ કરવા માટે થોડીવાર પોપચા ભીડી દીધા. પછી ધીમે ધીમે ફરી પાપણ ઉંચકીને સામે ઊભેલાને આછું સ્મિત આપવાની કોશિશ કરી, પરંતુ હોઠ એવી રીતે વંકાયા કે જાણે પીડા થતી હોય. કેમ લાગે છે હવે સર? ડીને પેશન્ટની સભાનતા પારખવા પૂછ્યું. તમને શું લાગે છે ડૉક્ટર? જગત નારાયણ બાબુએ રૂંધાતા અવાજે સામું પૂછ્યું. બચી જાવું એવું લાગે છે? ભાનમાં આવતા જ પેશન્ટ આવો સવાલ પૂછે ત્યારે સાચો જવાબ આપવામાં ડૉક્ટરને થોડી દ્વિધા થાય. એમાં આ તો મહાનુભાવ પેશન્ટ હતા. ડીને ઠાવકાઈથી જવાબ આપવાનો હતો. સર, બોમ્બેના ટોચના સર્જનો આપની સેવામાં હાજર છે. આપ ધાર્યા કરતાં વહેલા શુદ્ધિમાં આવ્યા એટલે પહેલી ક્રાઇસિસ આપણે પાર કરી ગયા. અને બીજી ક્રાઇસિસ? બધાના આશ્ચર્ય વચ્ચે એમણે બીજો સવાલ કર્યો ત્યારે સૌને એમના મક્કમ મનોબળ માટે માન ઉપજ્યું. સર, સર્જરી માટે અમે આપની સંમતિની રાહ જોતા હતા. આ વખતે સિનિયર સર્જન શાહે જવાબ વાળ્યો. સુનરથી બેટર. ઓપરેશનમાં કેટલા % ચાન્સ છે? આ પૂછા વિમાસણ જગાવે એવી લાગી, પણ મૂંગા રહેવાથી ચાન્સ ઓછો છે એવો અર્થ નીકળવાની દહેશતથી ડીને નવોવા કુંજરોવા જેવો જવાબ શોધી કાઢ્યો. સર, એ તો ખોલીને જોઈએ ત્યારે જ ખબર પડે. ઠીક છે. બોલવામાં પરિશ્રમ પડતો હોય તેમ સંરક્ષણ પ્રધાને થોડીવાર માટે મૌન ધારણ કરી લીધું. મનમાં ગણમથલ જાગી હતી. કદાચ અંતિમ ઘડી આવી પહોંચી હોય તો મારે કયું કામ પહેલાં પતાવવું? ડૉક્ટર્સ, તમે લોકો મને 15 મિનિટનું એકાંત આપી શકો? ઓફકોર્સ સર, બધા વતી ડીન શ્રીવાસ્તવે જ કહ્યું. પરંતુ સર, આપ વધુ પડતો પરિશ્રમ નહીં લઉં બસ. જાણે નાના બાળક બની ગયા હોય એવી રીતે એ બોલ્યા.
પછી એમની નજર લગોલગ ઊભેલા ગવર્નર તરફ ચીફ મિનિસ્ટર પર સ્થિર થઈ. એ બંને તેમજ ત્યાં ઊભેલા બીજા બધાએ માન્યું કે પ્રધાન સાહેબ એમની સાથે એકાંત માંગી રહ્યા છે, પરંતુ ધારણા ખોટી નીકળી. એમની નજર ફરતી ફરતી તુલસી પર સ્થિર થઈ. માણસને પારખી લેવાનો પ્રયત્ન કરતા હોય તેમ બાબુજી એકીટશે તેને જોતા રહ્યા. ત્યારે તુલસીએ માથું ઝુકાવી દીધું. શું નામ તારું? સાવ અણધાર્યા પ્રશ્ને સૌને ચોંકાવી દીધા. આવી કટોકટીની ઘડીએ આ મહાનુભાવને નર્સનું નામ પૂછવાનું કેમ સૂચ્યું? એ સિસ્ટર ગોસ્વામી છે, ડીને જ ઓળખાણ આપી. આખું નામ તુલસી ગોસ્વામી. તુલસી ગોસ્વામી, એ બબડ્યા. પછી ગળું ખંખેરવા માટે ખોખારો ખાવા ગયા. તેમાં છાતીમાં સણકો ઉપડ્યો. છતાં એ પીડા સહી લઈ હળવેકથી કહ્યું, તો એ તુલસી સિવાય આપ સૌને બહાર જવા વિનંતી છે. અચરજના આંચકા સાથે દરેકે એકબીજા સામે જોઈ લીધું. અત્યાર સુધીની એમની વાતચીતમાં સભાનતા કે સ્વસ્થતા ન વર્તાઈ હોય તો સૌ માની લેત કે અકસ્માતના આઘાતને કારણે મગજ ચસકી ગયું. ધીમે ધીમે દરેક જણ વીઆઈપી પેશન્ટની રૂમ બહાર સરકવા લાગ્યા. ત્યારે તુલસીનું હૈયું કોઈ અકળ કારણસર અકળાવા લાગ્યું. બહાર નીકળવા છેલ્લે રહેલા હાઉસ ડૉક્ટર શ્રીકાંતે દરવાજે પહોંચીને અમસ્તુત પાછળ જોયું તો સંરક્ષણ પ્રધાન પાસેથી ન ધારેલું સાંભળવા મળ્યું. આ છોકરી અંદરથી બારણું ન ખોલે ત્યાં સુધી કોઈ વિક્ષેપ ન પાડતા. જેવી આપની આજ્ઞા, કહી શ્રીકાંત પણ વિમાસણ અનુભવતો બહાર નીકળી ગયો. એટલે બંધ એર કન્ડિશન રૂમમાં સંરક્ષણ પ્રધાન જગત નારાયણ અને નર્સ તુલસી ગોસ્વામી એકલા પડ્યા.